વચનામૃત ગઢડા મધ્યનું 36મું અખંડ વૃત્તિના 4 ઉપાયનું તારીખ 20/9/1823 શનિવાર. સંક્ષિપ્ત સાર પહેલો. શ્રીહરિને વિશે અખંડ વૃત્તિ રાખવાના 4 ઉપાય. 1. ચિત્તને ચોંટવાનો સ્વભાવ. 2. શૂરવીરપણું. 3. સંસ્કૃતિનો ભય. અને 4. વૈરાગ્ય. સાર બીજો. ભગવાન સિવાય બીજે જે હેત છે તે જ માયા છે. સાર ત્રીજો. દેહ સંબંધીઓ અને દેહનું ભરણપોષણ કરનાર એ 3માંથી જેને સ્નેહ તૂટ્યો તે માયાને તરી ચૂક્યો. સાર ચોથો. જેને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે તેને હવે કાંઈ કરવું બાકી નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ભાદરવા સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉપાય તો 4 પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય. તે જેમ પુત્ર કલત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે. માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે અતિશય શૂરવીરપણું. તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે. માટે એના હૃદયમાં અતિશય વિચાર ઉપજે. તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે. તે જેના હૃદયને વિશે જન્મ મૃત્યુને નરક 84 તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે. અને એ 4 ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય. પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે નહીં. અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. જે ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગા સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એટલાને વિશે તો જેવું પંચવિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે. માટે જેને દેહના સગા સંબંધી ને દેહના ભરણ પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાનને વિશે હેત થાય છે. અને જ્યારે ભગવાનને વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી. તે તો કૃતાર્થ થયો છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 36મું થયું.